નમસ્કાર, હું અલ્પેશ ટાર. નવા પીપળિયા પ્રાથમિક શાળાની અંદર હું ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આ નવા પીપળિયા ગામ અમારું બિલખાથી બગસરા હાઈવે તરફ જતા આવે છે. આ વિજ્ઞાનની અંદર બાળકોના અભ્યાસક્રમની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિઓ ભણવાની આવે છે. એ દરમિયાન મેં શાળાની અંદર ઘણી બધી વનસ્પતિનો ઉછેર કરેલો કે જે એના અભ્યાસક્રમમાં આવતી હોય, પરંતુ શાળા મેદાનની મર્યાદાને ધ્યાનમાં રાખતા બધી વનસ્પતિનો ઉછેર ન થઈ શકે, કારણ કે મેદાન નાનું પડે, ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની અડચણ આવી પડતી હોય છે. આ દરમિયાન કોરોનાની અંદર જે લોકડાઉનનો કાળ આવ્યો એ સમય દરમિયાન અમે જંગલની અંદર લગભગ 2 મહિના સુધી રહ્યા, અને એ દરમિયાન એવો વિચાર આવ્યો કે માણસો અત્યારે ભીડથી કે દૂર જવા માંગે છે, શહેરથી દૂર જવા માંગે છે. ત્યારે એવું વિચાર આવ્યો કે આપણા પાસે પણ જો આવું કંઈક હોય કે જ્યાંથી આપણે શહેરથી દૂર રહી શકીએ, જ્યાં શાંત હોય અને પ્રકૃતિની એકદમ નજીક હોય, એવું આપણે કેમ ન કરી શકીએ. એ વિચારને અનુસંધાનથી 3 વર્ષ પહેલા મેં નવા પીપળિયા ગામની અંદર જ એક જમીન લીધી અને જ્યાં અમે પ્રાકૃતિક ફાર્મ તૈયાર કર્યું છે. આ ફાર્મનું નામ છે વનવગડો ફાર્મ. આ વનવગડો ફાર્મની અંદર અત્યારે અમે લગભગ 272 થી વધુ પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરી રહ્યા છીએ. આ વનસ્પતિના પ્રકારની જો તમને વાત કરું તો અમારી આ વનવગડો ફાર્મ ઉપર ઘટાદાર વૃક્ષો થઈ શકે એવા ઝાડ છે, ફ્રૂટિંગ પ્લાન્ટ્સ છે. ઘટાદાર વૃક્ષોની વાત કરું તો અમારે ત્યાં વડ છે, વડમાં પણ પ્રકાર છે ઘણા. આપણો જે રેગ્યુલર વડ હોય છે એ તો છે જ, પણ એ સિવાય અમારી પાસે પ્રાગવડ છે, રાધાવડ છે, પોકેટ વડ છે, આ વિવિધ પ્રકારના વડ છે, ઉમરો છે, પીપળો છે, પીપર છે, બેહડો છે, હરડે છે, આમળા છે. આ મોટા ઘટાદાર વૃક્ષો છે જ્યાં છાયાના થઈ શકે છે. એ ઉપરાંત અમારી પાસે ફ્રૂટિંગ પ્લાન્ટ્સ છે. ફ્રૂટિંગની અંદર જો વાત કરું હું તમને તો અમારા વનવગડો ફાર્મની અંદર ઘણા બધા પ્રકારના ફળાઉ ઝાડ છે, જેમાં ચીકુ છે, દાડમ છે, જામફળી છે, સીતાફળી છે, નારિયેળી છે, લીચી છે, દાડમ છે, શેતુર છે, ફાલસા પણ અમારે ત્યાં છે. ચેરીના 2 પ્રકાર છે, રાસબેરી છે, બ્લેકબેરી છે, બ્લુબેરી છે, રેગ્યુલર આપણે જે એપલ બોર આવે છે એ પણ બોર છે. આ ઉપરાંત ઘણા બધા ફળાવ ઝાડ છે. એ ઉપરાંત રામફળ, સીતાફળ, લક્ષ્મણ ફળ અને હનુમાન ફળ, રામાયણના 4 પાત્રોને આધારે પણ અમારે ત્યાં ફળાવ ઝાડ અમે ઉછેર કરેલા છે, જેની અંદર અત્યારે ફળાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. એ ઉપરાંત અમારે ત્યાં મેડિસિનલ પ્લાન્ટ પણ ઘણા બધા છે. મેડિસિનલ પ્લાન્ટની જો તમને વાત કરું તો અમારે ત્યાં મધુનાશિની છે, હરડે છે, મરી છે, લીંડી પીપર છે, દમવેલ છે અમારે ત્યાં, કે જે શ્વાસના રોગોમાં ખૂબ ઉપયોગી છે. બોડી છે. આમ તો પહેલાના જમાનાની અંદર જ્યારે ખેતર ફરતે વાડ હતી ને ત્યારે વાડની અંદર બધો ઉછેર થતો હતો, પરંતુ અમારે ત્યાં અમે વાડ ઉછેર કરી અને આવી બધી પ્રકારની વનસ્પતિ અમે અત્યારે વાવેલ છે. કૌચા પાકની અંદર જે ઉપયોગ આવે છે કૌચા પણ અમે ત્યાં ઉછેર કરેલ છે. એ ઉપરાંત ઘણા બધા ડેકોરેટિવ પ્લાન્ટ્સ અમે ઉછેરેલા છે, જેમાં સેવંતી છે, પોન્સેટિયા છે, ડોર્મેનિયા છે. આવા વિવિધ પ્રકારના ડેકોરેટિવ પ્લાન્ટ્સ જે ફ્લાવરિંગ પણ આપી શકે છે, જેમાં ચંપો પણ છે. આવા 4 પ્રકારના ચંપા સાથેનું વાવેતર કરેલું છે. ઉપરાંત અમારે ત્યાં કેક્ટસ છે, લગભગ 27 પ્રકારના કેક્ટસ અને સક્યુલન્ટની એક વેરાયટી છે, જેમાં 30 પ્રકારના અમારી પાસે સક્યુલન્ટ પ્લાન્ટ્સ પણ હાજર છે. એટલે આમ જોવા જવું તો લગભગ દરેક પ્રકારની વનસ્પતિનો ઉછેર અમે અત્યારે કરી રહ્યા છીએ અને એ પ્રકારનું યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ છીએ. એ ઉપરાંત મસાલા પણ અમે ઉછેર્યા છે, જેમાં હિંગ પણ અમારી પાસે છે, લવિંગ પણ છે, તમાલપત્ર પણ છે, કોકમ પણ છે, ઓલ સ્પાઇસ છે. આ બધા મસાલા પ્લાન્ટ છે. આ બધું જો હું વાત કરવા બેસું તો વિડીયોમાં થઈ શકે એવું નથી. અમારા વનવગડો ફાર્મ જે નવા પીપળિયા ખાતે આવેલું છે એમાં જો આપ મુલાકાત લો તો વિવિધ પ્રકારની વનસ્પતિની ઓળખ તમને મળશે અને એ ઉપરની વધુ માહિતી પણ તમને ત્યાં જાણવા મળશે. ધન્યવાદ.